હેલો, કેમ છો બધા? આજે આપણે બનાવીશું ખારેક અને સિંગદાણાનું શાક. સૂકી ખારેક હતી તે મેં રાત્રે પલાળી દીધી હતી અને હવે હું એને બાફી દઉં છું સિંગદાણા અને ખારેકને બંને સાથે. હવે આપણે મસાલો બનાવી દઈશું. મસાલો બનાવવા માટે મિક્સર જાર લઈ લઈશું. એમાં એક મરચું, સિંગદાણા, આદુનો ટુકડો અને એક ચમચી તલ. હવે આપણે અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને 2 લવિંગ, અડધી ચમચી ધાણા અને અડધી ચમચી હળદર. મેં 3 થી 4 કાજુ લીધા છે. હવે આપણે આ પીસી લઈશું. હવે આપણે ગેસ ચાલુ કરીશું ને 1 ટેબલ સ્પૂન આપણે તેલ એડ કરીશું. હવે આપણે જીરું એડ કરીશું. હવે જીરું સંતરાઈ ગયું છે. હવે જે મસાલો મિક્સરમાં ક્રશ કર્યો તો એ આમાં ઉમેરી દઈશું. આ શાક પર્યુષણ હોય ત્યારે જૈન લોકો બનાવે છે. તિથિ હોય ત્યારે બનાવે છે. પછી આપણે ચણાનો લોટ ઉમેરીશું. 1 ચમચી આપણે કાશ્મીરી મરચું, થોડું હળદર અને અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું. તેલ થોડું ઓછું લાગે છે તો અડધી પરી આપણે તેલ ઉમેરીશું. હવે આપણે છરીથી ટુકડા કરીને ખારેક ઉમેરીશું અને હવે સિંગદાણા ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. થોડું પાણી ઉમેરીશું અને 1 મિનિટ સુધી કૂક થવા દઈશું. મિક્સર જારમાં થોડો મસાલો છે તો થોડું પાણી ઉમેરીને એમાં ઉમેરી દઈશું. અડધી મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું. પરાઠા કે રોટલી સાથે ખાઈ શકાય એવું ટેસ્ટી ખારેક અને સિંગદાણાનું શાક. અડધી ચમચી ખાંડ ઉમેરીશું. લીંબુનો રસ કાં તો આમચૂર પાવડર ઉમેરીશું. હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. હવે થોડી કોથમીર ઉમેરી દઈશું. શાક બનીને તૈયાર છે. હવે આપણે બાઉલમાં સર્વ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફોલો કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.